પડશે, કંપનીને મેલ કરવો પડશે. બાબુભાઈએ કપાસ વાવેલો જ હતો પણ મિક્સ પાકમાં સરગવો કરેલો, ત્યારે એનું કેવાયસી ખુલશે, ત્યાં સુધી ખુલશે નહીં. એટલે બાળવાની પ્રવૃત્તિ કરો તો પણ કંપનીને ખબર પડે, તમે કપાસની જગ્યાએ બીજું કોઈ વાવેતર કર્યું તો પણ ખબર પડે. આ બધી વસ્તુ સેટેલાઇટ દ્વારા સંકળાયેલી છે. આપણા ભારત દેશમાં નવી વસ્તુ છે. તમે એક વખત જોડાવ પછી એની 2 વર્ષે પહેલી ક્રેડિટ બનતી હોય. પહેલી વખત તમને એનું જે પ્રોત્સાહક રકમ, કોઈ સહાય નથી. તમે જે પ્રવૃત્તિ કરો છો એનાથી વાતાવરણ સુધરે છે એની માટેની જ રકમ છે. અને એની જે ક્રેડિટ બને છે ને એ વૈશ્વિકની કોઈ પણ કંપની અથવા તો કોઈ પણ દેશ આ ક્રેડિટ ખરીદે છે. આ ખરીદેલી જે રકમ આવે છે એ જ રકમ તમને મળે છે, બીજી કોઈ વસ્તુ છે નહીં. કોઈ એમ કેતું ડ્રીપની સહાય છે, કોઈ એમ કેતું સરકાર સહાય કરે છે, કા યોજના કહેતા હોય, આ કોઈ વસ્તુ એવી યોજનાની નથી. આ માત્ર ને માત્ર જે તમે વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરો છો એની માટેનું છે. આજુબાજુના વિસ્તારમાં તમે ગણશો તો આ બાજુ અનીડા છે, આ બાજુ રામપરા છે, ઓલી બાજુ બોડકાનો આખો બેલ્ટ બોટાદ સુધીનો, ત્યાં અમે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરી નાખ્યું, કેવાયસી પણ કરી નાખ્યું. અત્યાર સુધી અમારી સાથે ગુજરાતમાં 60,000 ખેડૂતો જોડાઈ ચૂક્યા છે. આમ ગુજરાતની અંદર 3 ટેરેટરી ચાલુ છે. બોટાદ ટેરેટરી, જેમાં ભાવનગર જિલ્લો આવે, ઓલી બાજુ જાવ તો સુરેન્દ્રનગર, એની અંદર મોરબી આવે, આ બાજુ જાવ તો રાજકોટ અને અમરેલી સાથે સંકળાયેલા છે. આ 3 ટેરેટરી જે કપાસ વાવેતર કરે છે ડ્રીપમાં, એ લોકો ખેડૂતોને અમે જોડીએ છીએ. અને આ પ્રોગ્રામ સાથે જોડાવા માટે કોઈ પણ ખેડૂતને 1 રૂપિયાની ફી લેવાની નથી. કદાચ આવતા સમયમાં કોઈ એવી કંપનીઓ આવે ને એમ કે આની માટે ફી, અમારા વિસ્તારમાં નોગણવદરની વિસ્તારમાં સરગવાનું વાવેતર હતું, તેનું માપણી કરવા માટે પોઈન્ટ ઉપર રકમ લીધેલી. કારણ કે આમાં 2 વર્ષ જેટલો સમય કોઈ પાસેથી તમે લ્યો એટલે તમને પૂછવાના જ છે ખેડૂતો કે મેં પૈસા આપ્યા, ક્યારે પૈસા આવશે. રકમની વાત છે, કોઈ સીધી રીતે કાર્બન ક્રેડિટ આપવાની વાત નથી. એટલે કોઈ પણ કંપની, હવે અત્યારે કદાચ તમે કપાસ ડ્રીપમાં વાવો છો અને તમે અમારી સાથે જોડાવ તો કે તમારે રૂપિયાનું પણ કરવાની નથી. તમારા જે 3 ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ લેશે. અત્યારે જેમ સરકાર પણ કેવાયસી કરે છે એવી જ રીતે અમે પણ કેવાયસી એનએસપીએલ સાઇટ ઉપર જ કરીએ છીએ અને એપ્લિકેશનમાં જ થાય છે. અને જેટલા ખેડૂતો જોડાણા છે, તમને એમ થાય કે આ કેવાયસી કરવામાં ઓટીપી આપવાનો છે, કેમ ઇશ્યુ થશે, શું બનશે? તમારે ઓટીપી નો મતલબ એક જ છે કે વન ટાઈમ પાસવર્ડ. આ વન ટાઈમ પાસવર્ડ આપો, એ વન ટાઈમ પાસવર્ડ નો 10 મિનિટનો સમયગાળો,